શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. કચરાની ગાડીઓ પર જય ગિરનાર લખવા સામે ભભૂકતો રોષ. સ્વામિનારાયણ મુખ્ય મંદિરે 198માં વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી. નરસિંહ મહેતા યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષાનો પ્રારંભ. અને ભૂતડીમાં દલિતોના બહિષ્કાર મામલે સરકાર એક્શનમાં. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. કચરાની ગાડીઓ પર જય ગિરનાર લખવા સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ખરીદવામાં આવેલી કચરાની ટીપર વાન પર જય ગિરનારી લખવામાં આવતા સનાતની પ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પવિત્ર ગિરનારનું નામ કચરા ગાડી પર લખવા બદલ થયેલા ઉગ્ર વિરોધ બાદ આખરે તંત્રએ નમતું જોખ્યું છે અને લખાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. મહાનગરપાલિકા દ્વારા કચરો એકત્રિત કરવા માટે જે નવી ગાર્બેજ કલેક્શન ગાડીઓ ખરીદવામાં આવી છે, તેમાં પાછળના ભાગે જય ગિરનાર શબ્દ લખવામાં આવ્યો હતો.
આ બાબતે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વાયુ વેગે ફેલાતા વિવાદનો મધપૂડો ચંચળાયો હતો. સ્થાનિક આગેવાન અમૃતભાઈ દેસાઈ સહિત અનેક સનાતની લોકોએ આ બાબતે સખત વાંધો ઉઠાવ્યો હતો. લોકોના રોષ અને અમૃત દેસાઈની રજૂઆતને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું હતું. તંત્રને પોતાની ભૂલ સમજાતા તાત્કાલિક અસરથી તમામ ટીપરવાન પર જે જય ગિરનાર લખેલું હતું તેના પર કલર મારીને લખાણ ભૂંસી નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને આજ રોજ મોટાભાગની ગાડીઓ પરથી આ લખાણ દૂર કરવામાં આવ્યું હતું. અમૃતભાઈ દેસાઈએ માંગ કરી છે કે માત્ર લખાણ ભૂસવાથી કામ પૂરું નથી થતું. તેમણે કમિશનર શ્રીને વિનંતી કરી છે કે આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર વ્યક્તિઓ સામે કડક તપાસ કરી પગલાં લેવામાં આવે. મારું નામ રસિકભાઈ ભીમજીભાઈ ડાપરા. હું કચરાની ગાડી હાંકું છું. કમિશનર સાહેબનો ઓર્ડર હતો કે આ નામ ચેકી નાખવાનું, એટલે અમે ચેકી નાખીએ છીએ. નામ જય ગિરનાર લખેલું હતું. કમિશનર સાહેબે કીધું કે આ ચેકી નાખજો, એટલે અમે ચેકી નાખીએ. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાર્બેજ કલેક્શનની જે ગાડીઓ ખરીદી કરવામાં આવી છે એ નવી ગાડીઓમાં પાછળ એટલે કે કચરાની ગાડીમાં પાછળ જય ગિરનાર શબ્દ લખ્યો છે. એની સામે વિરોધ કરી અને ગઈકાલે મેં મ્યુનિસિપલ કમિશનર શ્રીને આ અંગેનો વિરોધ નોંધાવેલો હતો. વિરોધ એટલા માટે કે બીજા કોઈ વાહનમાં લખો તો બરાબર છે, પણ કચરાની ગાડીમાં જેમાં કચરો ભરેલો હોય, કચરો છલકાતો હોય એવી ગાડીમાં આવા પવિત્ર ગિરનારનું નામ લખી અને જે પ્રકારે પ્રયાસ થયો એ ખૂબ હીન પ્રયાસ હતો. એટલે એટલા માટે માન્ય કમિશનર શ્રીનું ધ્યાન દોર્યું હતું અને એના ફળ સ્વરૂપે આજે એ તમામ ગાડીઓમાં ફરીથી કલરના પીછડા લાગવા માંડ્યા છે. જય ગિરનાર શબ્દ દૂર કરવાનો પ્રયાસ થયો છે. ખૂબ ખૂબ આભાર. પરંતુ માન્ય કમિશનર સાહેબ શ્રીને હું વિનંતી કરું છું કે આ લખાણ લખાવવા પાછળનો ઉદ્દેશ અને હેતુ કોનો હતો, શા માટે લખાયું હતું, એની પૂર્ણ તપાસ કરે અને જવાબદાર કર્મચારી, અધિકારી કે જે કોઈ હોય એની સામે પગલાં લે. રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા 5 દિવસીય પ્રારંભિક શિક્ષા વર્ગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય બહેનો અને દીકરીઓમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાડવાની સાથે તેમનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ શિબિર દરમિયાન સહભાગીઓને વિવિધ પ્રકારની શારીરિક અને બૌદ્ધિક તાલીમ આપવામાં આવી હતી. કરાટે જેવી સ્વરક્ષણ કલા અને યષ્ટિ જેવી કળાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દીકરીઓને આત્મરક્ષણ માટે શસ્ત્ર ચલાવવાની પાયાની સમજ આપવામાં આવી હતી. રાષ્ટ્રના ગૌરવશાળી ઇતિહાસ અને સાંસ્કૃતિક મૂલ્યો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ભવનાથમાં મિનરાજ શૈક્ષણિક સંકુલ ખાતે આયોજિત વર્ગમાં 11 અલગ અલગ સ્થાનો પરથી 49 જેટલી શિક્ષાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાષ્ટ્ર સેવિકા સમિતિના વિભાગ કાર્યવાહિકા પૂનમબેન રાવલ અને અન્ય અગ્રણીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શિબિરના અંતે તાલીમાર્થી રાજીકાબેન હરિયાણીએ જણાવ્યું હતું કે આ વર્ગનો મુખ્ય હેતુ બહેનોમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ક્ષમતાનો વિકાસ કરવાનો છે, જેથી તેઓ રાષ્ટ્રહિતના કાર્યોમાં સક્રિય રીતે જોડાઈ શકે. सुशीला सुधीरा समर्था समेताः स्वधर्मे स्वमार्गे परं श्रद्धया वयं भावितेजस्वी राष्ट्रस्य धन्याः जनन्यो भवेमेति ध्येयाशिषा. भारत माता की जय. मातृभूमि गान से गूंजता रहे गगन, स्नेह नीर से सदा फूलते रहे सुमन. मातृभूमि गान से गूंजता रहे गगन, स्नेह नीर से सदा फूलते रहे सुमन. जन्म सिद्ध भावना स्वदेश का विचार हो, रोम रोम में रमा स्वधर्म संस्कार हो. आरती उतारते प्राण दीप हो मगन, स्नेह नीर से सदा फूलते रहे सुमन. मातृभूमि गान से गूंजता रहे गगन, स्नेह નીર સે સદા ફૂલતે રહે સુમન. મારું નામ રાધિકા બિપિનભાઈ હરિયાણી છે. અત્યારે આજે રાષ્ટ્રીય સેવિકા સમિતિના જુનાગઢ વિભાગના 5 દિવસીય પ્રારંભિક વર્ગ આજે સંપન્ન થયો છે. ભાઈઓની શાખા તેમજ બહેનોની શાખા પણ લાગે છે. રાષ્ટ્રીય ભાવ અને એક જ વિચાર બધામાં આવે એ જ અમારું મહત્વ હેતુ છે. આજે 11 સ્થાનોમાંથી 49 શિક્ષાર્થીઓએ
પાંચ દિવસનું પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ કર્યો છે. દંડ, નિયુદ્ધ, યષ્ટિ તેમજ શસ્ત્ર પ્રશિક્ષણ અને બૌદ્ધિક, એમાં રાષ્ટ્રભાવ આવે એવું અમે બૌદ્ધિક દઈ બધાને આજે વર્ગ પૂર્ણ થયો છે. મુખ્ય ઉદ્દેશ એ છે કે બધામાં જાગૃતિ આવે. આજનો જે માહોલ છે એ પ્રમાણે અમે જે વર્ગમાં પ્રશિક્ષણ દઈએ છીએ એ ખાસ જરૂરી છે. બૌદ્ધિક દેવામાં આવે છે બધાને રાષ્ટ્ર વિશે. દરેકને પોતાના રાષ્ટ્રનું ગૌરવ હોવું જોઈએ છે અને આમનાથી રાષ્ટ્રભાવના પણ વધશે. સ્વામિનારાયણ મુખ્ય મંદિરે વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ ખાતે ભગવાન શ્રી રાધારમણ દેવ અને મહાપ્રતાપી શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીના 198મા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવના ઉપલક્ષ્યમાં 5 દિવસીય વચનામૃત વિવેચન કથાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવની ઉજવણી 29 એપ્રિલથી શરૂ થઈને 3 મે રવિવાર સુધી ચાલશે. મહોત્સવની શરૂઆત ભવ્ય પોથી યાત્રા સાથે થઈ હતી. 5 દિવસીય વચનામૃત વિવેચન કથા દરરોજ બપોરે 4 થી 7 અને રાત્રે 8 થી 11 કલાક દરમિયાન યોજાશે. તારીખ 2 અને શનિવારના રોજ બપોરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળથી ભવ્ય જળયાત્રા અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું સામૈયું યોજાશે. મુખ્ય પાટોત્સવ 3 મે રવિવારના રોજ પવિત્ર દિવસે ઉજવાશે. આ દિવસે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે. કથાના મુખ્ય વક્તા તરીકે વડતાલના ચેરમેન પૂજ્ય ડોક્ટર શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી અને દ્વારકાવાળા શ્રી સરજુદાસાનંદજી બિરાજશે. આ મહોત્સવમાં વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી તેમજ દેશ વિદેશના અનેક સંતો અને સાંખ્ય યોગી માતાઓ ઉપસ્થિત રહેશે. મહોત્સવમાં તમામ ભક્તોને લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે જે રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રણછોડરાય ત્રિકમરાયજી પધરાવ્યા, એમને 198મો પાટોત્સવ છે. જે પાટોત્સવમાં હજારો જીવાત્મા આ પાટોત્સવનો લાભ લઈ શકે. જેમાં વડતાલ પીઠાધિપતિ ધર્મધુર આચાર્ય મહારાજ શ્રી દેશ અને પરદેશ અને ધામોધામના વિવિધ પ્રકારથી અને દેશ દેશાંતરના બધા સંતો, સાંખ્યોગી માતાઓ, તમામ ભક્તજનો આ ઉત્સવનો પાટોત્સવનો ખાસ લાભ લેવાના છે. જે પાટોત્સવના યજમાન અમારા વડોદરા નિવાસી ભક્તરાજ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી વડતાલ મંદિરના ટ્રસ્ટી છે અને આ ઉત્સવનો એણે ખૂબ સારો લાભ લીધો છે. અને તમામ ભક્તો આ ઉત્સવનો ખાસ 5 દિવસ કથા છે જે વચનામૃત ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાની જે અમૃતમય વાણી છે એ વચનામૃતની દિવ્ય અદ્ભુત કથા, જેમના વક્તા વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય ડોક્ટર સ્વામી દેવ વલ્લભ સ્વામી અને અહીંના બ્રહ્મચારી સ્વામી સરજુદાસાનંદજી, બંને વક્તાઓ કાયમ સુમધુર કથાઓ રાત્રે 8 વાગ્યાનો ટાઈમ છે અને બપોરના 3:30 થી 6:30, રાત્રે 8 થી 11 સુધીનો આ કથાનો ખૂબ બધા ભક્તજનો લાભ લે અને આ ઉત્સવનો લાભ લે એ જ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. ચોમાસાની દસ્તક હવે ગણતરીના દિવસોમાં થવાની છે, પરંતુ જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતા કાળવા બોકડાની હાલત ચિંતાજનક છે. ગંદકી, કચરો અને જંગલી વનસ્પતિઓથી ભરાયેલા આ બોકડાની સફાઈ માટે હવે સ્થાનિકોએ અવાજ ઉઠાવ્યો છે. જો સમયસર સફાઈ નહીં થાય તો ચોમાસામાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. કાળવા બોકડો, જે શહેરના પાણીના નિકાલ માટેની મુખ્ય ધમની સમાન છે, તે અત્યારે ગંદકી અને પ્લાસ્ટિકના કચરાથી ખદબદી રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં આ બોકડામાં અવરોધ ઊભો થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અગ્રણી અશ્વિનભાઈ મણિયારે જણાવ્યું હતું કે તંત્રની આળસને કારણે જનતાને ભોગવવું પડી રહ્યું છે. કરુણતા એ છે કે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા જઈએ છીએ. આથી સત્વરે કમિશનર અને સરકાર જનતાના હિતમાં તાત્કાલિક જેસીબી લગાવીને બોકડાની સફાઈ કરાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. આપણી એક કરુણતા છે કે આપણે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જઈએ. જુનાગઢમાં જ્યારે ચોમાસું આવે એ પહેલાં જે સોસાયટીઓમાં પૂર આવ્યું હતું 3-4 વર્ષ પહેલાં, એ ચોમાસાની વાત સાંભળીને લોકો ધ્રુજી ઉઠે છે. એના કારણો ઘણા છે.
એમાં નથી પડવું. પણ એ પછી કોર્પોરેશન થોડું સજાગ થયું, કોઈ સ્વૈચ્છિક સંસ્થાનો સાથ લઈ અને કાળવાનો જે વકળો છે એ સાફ કરવાની વાત આવી. સાફ કરવામાં આવ્યું. થોડો વધારે વરસાદ પડ્યો તો પાછો એ લોકો કોલર ઊંચા રાખીને ન ફરી શકત, પાણી કરી જાય એમ હતું. ગયા વર્ષે એનો લાભ મળ્યો, પણ આ વર્ષે હવે ચોમાસું નજીક છે, એમાં ગાડી વેલો પણ ઊભી થઈ ગઈ છે, મચ્છરો છે, ગંદકી પણ છે. પણ સાફ કરાવવા માટે, કારણ કે જૂનાગઢના જે તે સમયે રાણા સાહેબ હતા ત્યારે 17 થી 21 વોકળા ગોતીને એમની સાથે રહીને કરાવેલા. આજે એ વોકળાઓ ઉપર જે દબાણો છે અથવા તો કાળવા પર જે દબાણો છે એ મતનું રાજકારણ છે. પ્રજાની કોઈને પડી જ નથી. ફક્ત ને ફક્ત મતો મળે અને જે બિલ્ડરો છે એ સચવાઈ દે, આવી માનસિકતા સાથે કોર્ટમાં પણ જ્યારે એમ કીધું કે અમે આ બધા જે દબાણો છે પાડી નાખશું, એવું પણ કરવામાં આવ્યું નથી. તેમજ કાળવામાંથી પૂર્વમાંથી પશ્ચિમ બાજુ પાણી જવાની જે ડ્રેનેજ યોજનાઓ હતી એને દબાવી દેવામાં આવી છે. ત્યાં પુલિયા આજની તારીખે ઊભા છે, એના કોઈ પુરાવા આપવાની જરૂર નથી. ઓવરફ્લો થાય તળાવ એટલે અલકાપુરી અને ત્યાંથી આગળની બાજુ જે પૂરની જેમ પાણી ફરી વળે છે. તાત્કાલિક આ માટે પગલાઓ લેવા જોઈએ. કોર્પોરેટરો કોઈ પણ સંજોગોમાં અધિકારીઓને કહી શકે એમ નથી, કારણ કે એમની મિલીભગત છે અને અધિકારીઓ લોકોને મામા ચકલી બનાવી રહ્યા છે. આ સંજોગોમાં કમિશનરશ્રી અને સરકારશ્રીને વિનંતી કરું કે જૂનાગઢની પ્રજાના હિતમાં કામ ચાલુ કરી અને તાત્કાલિક આ વોકળાઓ સાફ કરાવે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનમાં સેમેસ્ટર 2 અને 4 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમથી જોડાયેલા કોલેજો અને યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સેમેસ્ટર 2 અને 4 ની પરીક્ષાનો બુધવારથી પ્રારંભ થયો છે. ગુજરાતી, ઇતિહાસ, સંસ્કૃત, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, માઇક્રોબાયોલોજી, બોટની, એન્વાયરમેન્ટ સાયન્સ, સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય, કોમર્સ અને મેનેજમેન્ટ, અંગ્રેજી સહિત વિવિધ અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમોની પરીક્ષા માટે 549 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે વિવિધ પરીક્ષા કક્ષની ઓચિંતી મુલાકાત લઈ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. પરીક્ષા કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા, પ્રશ્નપત્રોની સુરક્ષા, પરીક્ષા દરમિયાન શિસ્ત અને પરીક્ષાર્થીઓને ઉપલબ્ધ સુવિધાઓ અંગે કેન્દ્રના સુપરવાઇઝર તથા નિરીક્ષકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોકમાં પાણીના પરબ ખાતે છાશ વિતરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું હતું. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી કાળવા ચોક વિસ્તારમાં કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ભાટુ પરિવાર તથા ખોડભાયા પરિવારના સહયોગથી ઠંડી છાશ વિતરણ કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી આ છાશનું પરબ અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે ગરમીમાં લોકોને તરસ छिपाવી એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. મોટી સંખ્યામાં રાહદારીઓ અને વાહન ચાલકો તેમજ લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. આ સેવા યજ્ઞનું ઉદ્ઘાટન પૂજ્ય ભરત બાપુ, ભારતીબેન દેવાણી, બટુક બાપુ વગેરેના હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ હતું. આ તકે અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન વેસ, અલ્પેશભાઈ પરમાર, કમલેશભાઈ પંડ્યા, ચંપકભાઈ જેઠવા, દયાબેન માણેક, જયાબેન પરમાર, દેવીદાસભાઈ, દીપલભાઈ રૂપારેલિયા, સરોજબેન જોશી, જેઠાભાઈ લાખાણી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી કાળવા ચોકની અંદર કે જે હજારો માણસો જ્યાં યાત્રાળુઓ નીકળતા હોય છે, વેપારી નીકળતા હોય છે, મજૂર વર્ગ હોય છે, આજની કાળઝાળ ગરમી કે 41 થી 42 ડિગ્રી જેવી ગરમી હોય એની અંદર આજે અમારા દાતા એવા ભાટુ પરિવાર અને ખોડભાયા પરિવાર દ્વારા અને વિરમભાઈ ભાટુ દ્વારા કાળવા ચોકની અંદર આ જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી સતત આ અમારો છાશ વિતરણનો કાર્યક્રમ ચાલુ રહે. સવારે 10 થી બપોરના 2:30 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ રહેશે. આજના અમારા દાતા એવા ભારતીબેન દેવાણી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા, ઉપરાંત રામાપીરના મહંત એવા ભરત બાપુ પણ ઉપસ્થિત રહ્યા છે અને આજથી આ છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી આ અમારો કાર્યક્રમ ચાલુ રહે. દરરોજ અમારે 3000 રૂપિયાની છાશ 50 લીટર દરરોજ છાશ પાઈએ છીએ. ઘોરું પાઈએ છીએ. ઘોરું અને છાશ બને. ભરતનગીરી ગુરુશ્રી મહેન્દ્રાનંદગીરી બાપુ આજે કાળવા ચોકની અંદર સત્યમ યુવક મંડળ તરફથી છાશનું વિતરણ કરવામાં આવે છે અને ભાટુ પરિવાર તરફથી આવા ધગધગતા તડકાની અંદર માણસને ગરમીની અંદર રાહત મળે એવું આ સંચાલન કરે છે. ઓમ નમો નારાયણ, જય ગિરનારી. જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામ પાસે આવેલ ઓઝત 2 ડેમની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજરોજ વહેલી સવારે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. નદી કાંઠાના તમામ ગામોને અગાઉથી જરૂરી સાવચેતી રાખવા અંગે જાણ કરવામાં આવી ચૂકી છે. વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ સાવચેતી સાથે પાણી છોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. મેંદરડા તાલુકાના દાત્રાણા ગામ ખાતે લેવવા પટેલ સમાજના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીના પ્રેમનું પાનેતર નામથી યોજાયેલા આ સમૂહ લગ્નની સાથે જ્ઞાતિનું જિલ્લા કક્ષાનું સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના સાંપ્રત સમયના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. દીકરીઓને ₹5 લાખના વીમા કવચ અને અનેક વસ્તુઓના કરિયાવર સાથે સાસરે પડાવવામાં આવી હતી. આયોજક હરસુખભાઈ બગાસિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લેવવા પટેલ સમાજના સમૂહ લગ્ન દ્વારા 1950 થી વધુ દીકરીઓને સાસરે વડાવવામાં આવી છે. સમૂહ લગ્નના અધ્યક્ષ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા સહિત જ્ઞાતિ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામના વડીલોએ પુષ્પ વર્ષા રૂપે આશીર્વાદ સાથે દીકરીઓને ભાવુક રીતે સાસરે વિદાય આપી હતી. આ તકે નિમેશભાઈ ધડુક, જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયા, જે.કે. ઠેસિયા, જયંતિભાઈ બગાસિયા, મુકેશભાઈ ભંડેરી, ભૂપતભાઈ ભાયાણી, ભૂપતભાઈ સુખડિયા, હરેશભાઈ ઠુમ્મર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના સભ્યો તેમજ આસપાસના 20 થી 25 ગામના યુવકો અને ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી. મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે એક ભવ્ય સમૂહ લગ્ન અને જ્ઞાતિ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. આ જ્ઞાતિ સંમેલનમાં અનેક લોકોએ યોગદાન પણ આપેલું છે અને દાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. એ ઉપરાંત ઘણા મહેમાનો પણ હાજર રહેલા અને જે 12 જેવી દીકરી આખા સમસ્ત લેવા પટેલ સમાજ એક વિદાય સમારોહ યોજાણો હતો. આ સમારોહની અંદર 7 થી 8 હજાર જેટલા માણસોએ ભાગ લીધો હતો અને ખૂબ સરસ રીતે બધાએ સહકાર આપી આ સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો. જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીનું રોમાંચક પરિણામ સામે આવ્યું છે, કારણ કે તાલુકા પંચાયતની 18 સીટમાંથી 9 સીટ ભાજપ અને 9 સીટ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. એટલે આ તાલુકા પંચાયત બેઠક પર ટાઈ થઈ ગયું છે. ત્યારે આ બંને પક્ષમાંથી સત્તા કોણ જાળવી રાખે છે તેના પર સૌની મીટ મંડાવી રહી છે. જેથી અહીં શાસન કોણ સંભાળશે તેનો નિર્ણય તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં લેવાશે. જે ઉમેદવારે પ્રમુખ બનવા ઉમેદવારી નોંધાવી હશે તેમના માટે મતદાન થશે અને તેમાં પણ કોઈ નિર્ણય ના આવે તો અંતે ચિઠ્ઠી નાખીને કયો પક્ષ સત્તા સ્થાને આવશે, કોણ પ્રમુખ બનશે તે નક્કી કરવામાં આવશે. પરંતુ જો તડજોડની રાજનીતિ કામ કરી ગઈ અને અમુક સભ્યો પક્ષ પલટો કરીને સામેની પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરી દેશે તો કોઈ પણ એક પક્ષ બહુમતી સાથે આસાનીથી શાસન પર આવશે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાયો છે. એ માટે હું સમગ્ર ગુજરાતની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે ગર્વ સાથે કહીએ છીએ કે લોકો વિકાસની સાથે અને અમારા પક્ષના વડીલો આગેવાનો જે છેવાડાના માનવી સુધી પહોંચવાના જે પ્રયત્ન કર્યા છે એમાં અમને ક્યાંક ને ક્યાંક સફળતા મળી રહી. એટલે લોકોની સુખાકારી માટે અને લોકોના વિકાસ માટે લોકો અમારી સાથે રહ્યા છે અને આ સાથ અને સહકારને લીધે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે અને અમને પણ પક્ષ તરફથી એવા જ કાર્યો કરવા માટે હંમેશા પ્રેરણા મળે છે કે જ્યાં છેવાડાના માનવીઓ સુધી પહોંચી અને લોકોની સુખાકારીમાં વધારો થાય. જુનાગઢની સિચ્યુએશન હાલ એવી છે કે બંને પક્ષ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના 9 સીટો મળેલી છે. તો અમારા પ્રયત્ન રહે કે લોકો હંમેશા વિકાસની સાથે જ રહે છે. ક્યાંક ને ક્યાંક ભરમાય અને જે 9 સીટો મળી છે તો એનાથી અમે એવા પ્રયત્ન કરશું કે અમારા પક્ષના મોવડી મંડળ અને ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબ એમનો અમે અભિપ્રાય લઈ અને લોકોના વિકાસ સુધી કઈ રીતે પૂગવું એના માટે પ્રયત્નશીલ રહેશું. જુનાગઢ તાલુકા પંચાયત સદસ્ય આમ આદમી પાર્ટી. જોકે પબ્લિકે મારી ઉપર વિશ્વાસ રાખીને મને તો બીજી વાર બહુમતીથી બહોળી લીડથી જીતાવ્યો છે. એટલે સૌથી પહેલા તો હું તમામ ગામના જામકા, સેમરાણા, સાખરાવદર, બાદલપુર તમામ મતદારોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. તમારા ન્યૂઝ મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું. હવે 87 વિસાવદર ગોપાલભાઈ ઇટાલિયાની વટપણ હેઠળ આવતી ભેસાણ તાલુકા પંચાયત અમારી સ્પષ્ટ બહુમતીથી બેસે છે.
વિસાવદર તાલુકા પંચાયત સ્પષ્ટ બહુમતીથી બેસે છે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન સુશાસન. પણ જુનાગઢની અંદર જે 18 સીટમાં 9 સીટ બેસી છે ને ટાઈ છે, તેમાં અમારા સતત એવા પ્રયત્નો છે કે આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બેસે અને પબ્લિકને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળે. પ્રયાસનું તમને જણાવું, સંકલન કરવા માટે મેં તમને કીધું એમ કે પબ્લિકને જો સુશાસન મળતું હોય અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળતું હોય તો પબ્લિક માટે અમે કોમ્પ્રોમાઇઝ કરી અને સમજૂતીથી ભ્રષ્ટાચાર મુક્ત શાસન હકાવે તો સમજૂતીથી, બાકી તો મારા ખ્યાલ મુજબ આમાં મતદાન સિવાય કોઈ વિકલ્પ નથી. અને એમ છતાંય અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ અને હરેશભાઈ સાવલિયા જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ ટીડીઓ સાહેબને મળી અને અમે આગળની રણનીતિ નક્કી કરશું. ભાજપ અને આપ સાથે તાલુકા પંચાયત કોઈ દિવસ ના ચલાવે. ભૂતડીમાં દલિતોના બહિષ્કાર મામલે સરકાર એક્શનમાં આવી છે. વિસાવદર તાલુકાના ભૂતડી ગામમાં અનુસૂચિત જાતિના લોકોના સામાજિક અને આર્થિક બહિષ્કારના ગંભીર મામલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન થયેલા ભેદભાવ અને તેના અનુસંધાને ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવા તંત્રને આદેશ આપવામાં આવ્યા છે. ગામમાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનુસૂચિત જાતિના લોકો સાથે જાતિ આધારિત ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનાના કારણે ગામમાં તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારબાદ કેટલાક લોકો દ્વારા દલિત સમાજના સામાજિક અને આર્થિક બહિષ્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને સરકાર દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકને પત્ર લખી તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ પીડિત પરિવારને પોલીસ સુરક્ષા આપવા અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તેમજ ઉચ્ચ સ્તરની તપાસ હાથ ધરવા આદેશ અપાયો છે. વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે એક એટ્રોસિટીનો બનાવ બનેલ છે. જે બનાવની વિગત એવી છે કે 27-28 એપ્રિલના રોજ રામજી મંદિર બનાવેલું છે. જે રામજી મંદિર ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું. જે અંતર્ગત આ કામના જે આરોપીઓ છે બાબુભાઈ હપાણી, નરેન્દ્ર સિરોયા, રમણીકભાઈ સોરઠિયા, અતુલ સિરોયા, ફુલા સિરોયા, જે આ જે રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે તેના આયોજકો છે. તેઓ ગામ સમસ્ત કાર્યક્રમ હોય એટલે જે અજયભાઈ ચતુરભાઈ બોરીચા જે આ કામના ફરિયાદી છે તેઓ અને અન્ય જે વ્યક્તિઓ જ્યાં ગામમાં રહે છે, જે અનુજાતિથી બિલોંગ કરે છે, તેઓને ઇન્વિટેશન આપવા ગયા હતા કે તમારે 28 તારીખે જે જમણવારનો કાર્યક્રમ છે તેમાં ગામ લોકો જમી લે તે પછી તમારે તમારા થાળી વાટકા લઈને આવવાનું રહેશે અને તમારી બધી અલગથી વ્યવસ્થા કરેલી છે. આ અન્વયે આવી રીતે અલગથી ગામમાં આયોજન કરેલું હોય અને સમસ્ત ગામનું આયોજન હોય અને છતાં પણ આ રીતે ઇન્વિટેશન આપેલું હોય, જે અન્વયે આ લોકોને પોતાનું અપમાન થયેલું જણાઈ આવેલું હોય, જેથી આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 28ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને ફરિયાદ દાખલ કર્યા બાદ હાલ જે તે બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જે સાહેદો આ કામમાં ઉપસ્થિત હતા તેઓના નિવેદન લેવામાં આવેલ છે અને જે આ કામના આરોપીઓ છે તેઓને પણ નોટિસ આપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કાર્યરીતિ પ્રમાણે હાલ તપાસ ચાલુ છે. ખરેખર આ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે તથ્યોની તપાસ કરવામાં આવેલ છે અને ખરેખર આ પ્રકારે કોઈ ઘટના બનેલ છે કે કેમ તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માનનીય એસપી સાહેબ તરફથી સૂચના છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કચરાની ગાડીઓ પર જય ગિરનાર લખવા સામે ભભૂકતો રોષ. સ્વામિનારાયણ મુખ્ય મંદિરે 198માં વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી. નરસિંહ મહેતા યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષાનો પ્રારંભ. અને ભૂતડીમાં દલિતોના બહિષ્કાર મામલે સરકાર એક્શનમાં. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.